નમસ્કાર, હું અપૂર્વ, એક શિક્ષક મારા વિદ્યાર્થી મિત્રો માટે એક સંદેશો લઈને આવ્યો છું. આજનો દિવસ તારીખ 10 એપ્રિલ 2025 મહાવીર જયંતિ. મહાવીર એટલે 24મા તીર્થંકર, જૈન ધર્મના 24મા તીર્થંકર. એમના પહેલાં 23 તીર્થંકરો થઈ ગયા અને ઈસવીસન પૂર્વે 599માં વૈશાલી ગણરાજ્યના કુંડગ્રામમાં જન્મેલા, ક્ષત્રિય કુળમાં જન્મેલા આ બાળક જેમનું નામ વર્ધમાન છે, જે થોડા મોટા થાય છે અને મોટા થઈ અને નંદીવર્ધન પોતાના ભાઈ છે એમની આજ્ઞા લઈ અને વૈરાગ્ય પ્રાપ્તિ માટે જાય છે. વૈરાગ્ય એટલે સંન્યાસ લે છે અને કૈવલ્ય જ્ઞાન એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે એ ઝુંભીક ગામની અંદર ઋજુપાલિકા નદી કિનારે શાલના વૃક્ષની નીચે બેઠા હોય છે અને એમને એકદમ જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. કેવલિન જેમને કહેવામાં આવે છે, કેવલિન એટલે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવલિને બને છે. ઈસવીસન પૂર્વે 527ની અંદર મગધ ગણરાજ્યની રાજધાની રાજગુરુની બાજુમાં પાવાપુરી જે ગામ છે ત્યાં આગળ એમનું મૃત્યુ થાય છે. 72 વર્ષ જીવેલા આ મહાવીર સ્વામી એમણે એક વૈચારિક ક્રાંતિ લાવી અને એક ખૂબ જ અગત્યના ધર્મ તરીકે જૈન ધર્મને પ્રસ્થાપિત કરવાનું કામ કરેલું છે. વાત કરીએ જૈન ધર્મની, ત્યારે જૈન એ જીન શબ્દ પરથી ઉતરી આવેલો છે. જીન એટલે પવિત્ર કરનાર થાય. અને મહાવીર સ્વામી, વર્ધમાનમાંથી મહાવીર શા માટે કહેવાય? કારણ કે તેમણે પોતાની જે બધી જ ઇન્દ્રિયો છે એના પર વિજય પામ્યો, એટલા માટે તેમને મહાવીર તરીકે ઓળખવામાં આવે છે. વિપુલાંચલ પર્વતની ઉપર વારાકર નદીના કિનારે એમણે પોતાનો પ્રથમ એ ઉપદેશ આપ્યો, એ અર્ધમાગધી ભાષામાં. આનો ઉલ્લેખ એટલા માટે કરવાનો કારણ કે મહાવીર સ્વામી પોતે જ એક ક્રાંતિકારી હતા. શા માટે ક્રાંતિકારી તરીકે એમને ઓળખાય છે? કારણ કે એ વખતે ઉત્તર વૈદિક કાળની અંદર ચાલતી જે ધાર્મિક પરંપરાઓ, કર્મકાંડો, યજ્ઞ, બલિ પ્રથા અને બીજા ઘણા બધા સામાજિક કુરિવાજો છે, કુરિવાજો એ સજ્જડ બની ગયા હતા અને સમાજ એ અધોગતિ તરીકે જઈ રહ્યો હતો. ત્યારે આ મહાવીર સ્વામીએ પોતાની વિચારધારા લોકોથી અલગ આપી અને અહિંસાનો માર્ગ લોકોને બતાવ્યો. બલિ પ્રથાનો એમણે વિરોધ કર્યો અને એમણે પોતે એક જીવન જીવવાની એક અનોખી કળા, અનોખો વિચાર એ લોકોના મનમાં આપ્યો. પાછળ જતા આ વિચારધારા પાછળ લાખો લોકો એમને ફોલો કરતા ગયા અને એ વિચારધારા અત્યારે જૈન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.